ભગવાનનો અવતાર અયોધ્યાજીમાં થાય કે મથુરાજીમાં થાય તેથી આપણને બહુ લાભ નથી. ભગવાનનો અવતાર આપણા ઘરમાં થવો જોઈએ. મંદિરમાં દીવો કરશો તો અજવાળું મંદિરમાં જ રહેશે. તમને શું લાભ છે? તમારા ઘરમાં દીવો કરો, તમારા ઘેર ભગવાન આવે. માનવ શરીર પ્રભુનું મંગળમય મંદિર છે. હૃદય સિંહાસન છે. હૃદય સિંહાસનમાં ભગવાનને પધરાવવા છે. હૃદય સિંહાસન ઉપર કામ ચડી બેઠો છે. તેથી ભગવાન આવતા નથી. કામને ધક્કો મારીને બહાર કાઢવો. કામ મિત્ર નથી, કામ શત્રુ છે. કામ સ્ત્રીને દુઃખ આપે છે, કામ પુરુષને દુઃખ આપે છે. કામ શક્તિનો વિનાશ કરે છે. કામ મનને બગાડે. કામ જ મનને બગાડે. કામ શત્રુ હોવા છતાં મિત્ર જેવો લાગે છે. કામ કોઈને સુખ આપતો નથી, કામ દુઃખ જ આપે. હૃદય સિંહાસનમાં કામ ચડી બેઠો છે. એને શત્રુ સમજીને એનો તિરસ્કાર કરીને ધક્કો મારીને બહાર કાઢો. હવે નરસિંહ ભગવાનની કથા આવે છે. બરાબર જય જયકાર કરો, હૃદયને શુદ્ધ કરો. તમે ભગવાનની જય પ્રેમથી બોલશો તો તમારી કોઈ દિવસ હાર થશે નહીં. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં. માનવની હાર થાય. શ્રી સીતારામ મારા પવન સુત શ્રી હનુમાન ગિરિરાજ દ્વારિકા ભગત કૃષ્ણ સદગુરુ નાના સમપ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથન દૈત્યાન અવધિ વિષમો યથા. સપ્તમ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ સુંદર એક પ્રશ્ન કર્યો છે. સુખદેવજી મહારાજને વંદન કરીને કહ્યું છે, મારા મનમાં એક શંકા છે, આપ આજ્ઞા કરો તો પૂછ. કે રાજન પૂછ. આપે કથામાં અનેક વાર મને એવું કહ્યું છે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે. કે હા રાજન, ભગવાન સર્વ વ્યાપક છે. રાજાનો પ્રશ્ન છે, જે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે એ કોઈ ઠેકાણે ઓછા છે ને કોઈ ઠેકાણે વધારે છે એવું તો નથી ને. સર્વ વ્યાપક ભગવાન સર્વમાં સમભાવથી જ વિરાજે છે. સર્વમાં સમભાવથી ભગવાન વિરાજે છે તો જગતમાં ઝઘડો કેમ થાય? ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા. મારી એવી ઈચ્છા છે કોઈના ઘેર ઝઘડો ન થાય. સાસુજીમાં ભગવાન છે ને વહુજીમાં પણ ભગવાન છે. ઘરમાં ખટપટ બહુ થાય. કોઈના ઘેર ઝઘડો ન થવો જોઈએ. ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા છે. જગતમાં સમતા દેખાતી નથી, વિષમતા દેખાય છે. જે વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય. કોઈના ઘેર ઝઘડો ન થાય, બધા આનંદ મારે. ભગવાન સર્વમાં સમભાવથી છે. આપ કહો છો ભગવાન સમભાવ રાખે છે. જગતમાં તો જ્યાં જુઓ ત્યાં વિષમતા જ દેખાય, સમતા દેખાતી નથી. આ વિષમતા કોણ ઉત્પન્ન કરે છે? ભગવાન તો સમભાવથી વિરાજેલા છે.
સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. પ્રશ્ન તે બહુ સુંદર કર્યો. ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને ભગવાન સગુણ સાકાર છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે, સર્વમાં સમભાવથી જ વિરાજતા છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યનારાયણના પ્રકાશ જેવા છે. સજ્જન હોય કે દુર્જન હોય, પાપી હોય કે પુણ્યશાલી હોય, સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે. સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે. ઘણા લોકોનો એવો નિયમ હોય છે, સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, સૂર્યનારાયણને વંદન કરે છે, સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે છે. સૂર્યનારાયણ એમને પણ પ્રકાશ આપે છે. કેટલાક લોકો તો એવા હોય છે, સૂર્યનારાયણ ઘરમાં આવે તો પણ પથારી છોડતા જ નથી, પડ્યા જ રહે છે. એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું, મને કહેનાર પૂછનાર કોણ છે, હું સ્વતંત્ર છું. ભગવાન કે ઉપર આવ્યા પછી તને હું બતાવું છું, સજા થાય. સૂર્યનારાયણ નું અપમાન ન કરો. ઘણા લોકો સૂર્યનારાયણ નું અપમાન કરે છે, એમને સૂર્યનારાયણ પ્રકાશ આપે. જે લોકો સૂર્યનારાયણ ની પૂજા કરે છે એમને પણ પ્રકાશ આપે. સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યના પ્રકાશ જેવા છે, પ્રકાશમય છે, સર્વમાં સમભાવથી જ વિરાજેલા છે. જે સર્વ વ્યાપક છે એને ક્રિયા થતી નથી, ક્રિયા વ્યાપ્યને થાય છે. વ્યાપક નિષ્ક્રિય હોય છે. વ્યાપ્ય તેને કહે છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી, એને વ્યાપ્ય કહે છે. જે સર્વ કાળ અને સર્વ ઠેકાણે છે એને વ્યાપક કહે છે. વ્યાપ્ય તે છે જે ક્ષણ ક્ષણમાં બદલાય છે. વ્યાપક તે છે કે જે કોઈ વખત બદલાતું નથી, જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે. પરમાત્મા સર્વ વ્યાપક છે. વ્યાપક એ નિષ્ક્રિય હોય છે. વ્યાપક ને ક્રિયા થઈ શકે નહીં. ભગવાન જતા નથી ને આવતા નથી. ભગવાન તો સર્વનો આધાર છે. ક્રિયા માયાની છે, સત્તા પરમાત્માની છે. માયાને સત્તા નથી અને પરમાત્માને ક્રિયા નથી. દીવાના પ્રકાશમાં માનવ રાત્રે કામ કરે છે. દીવાનો પ્રકાશ ન હોય તો માનવ શું કરી શકે? દીવો કશું કરતો નથી, પણ દીવાના પ્રકાશમાં માનવ કામ કરે છે એટલે દીવો જ બધું કરે છે. દીવો કે છે હું પ્રકાશ આપું છું. પ્રકાશ ન હોય તો માનવ કઈ કરી શકે નહીં. ક્રિયા માયાની છે, એનો આરોપ ઈશ્વરમાં થાય છે. સર્વવ્યાપક પ્રકાશમય પરમાત્માને કોઈ ક્રિયા નથી. માયા સત્ય નથી. લોકો ગાડીમાં બેસીને મુંબઈ જાય છે. બોરીવલી સ્ટેશન આવે કે તૈયારી કરવા લાગે છે, મુંબઈ આવ્યો. અરે મુંબઈ આવી નથી, મુંબઈ ગઈ નથી, મુંબઈ તો બે રહી છે. બોલવું જોઈએ મારી ગાડી આવી. ક્રિયા મુંબઈને નથી, મુંબઈ તો સ્થિર છે. ક્રિયા ગાડીની છે. મારી ગાડી મુંબઈમાં આવી એવું બોલવું જોઈએ. લોકો બોલે છે મુંબઈ આવી નથી, મુંબઈ ગઈ નથી. મુંબઈને કોઈ ક્રિયા જ નથી, એ સ્થિર છે. સર્વવ્યાપક પરમાત્મા સર્વનો આધાર છે. સર્વાધાર ભગવાન જતા નથી ને આવતા નથી. જવું અને આવવું એ ક્રિયા વ્યાપ્યને થઈ શકે છે. પરમાત્મા નિષ્ક્રિય છે એટલે ભગવાનમાં વિષમતા હોય ક્યાંથી? વિષમતા માયાની છે. માયા ત્રણ ગુણ વાળી છે. સત્વ ગુણ કોઈ વખત વધે છે, કોઈ વખત રજો ગુણ વધે છે, કોઈ વખત તમો ગુણ વધે. પરમાત્મા તો સર્વાધાર નિર્ગુણ બ્રહ્મ છે. સગુણ સાકાર પરમાત્મા લીલા કરે છે. ભગવાન જે કરે એનું નામ લીલા, અને માનવ જે કરે છે એનું નામ ક્રિયા. શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. રાસ એ ક્રિયા નથી, રાસ એ લીલા છે. જ્યાં થોડો સ્વાર્થ છે, જ્યાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે, વાસના અને સ્વાર્થથી જે કરવામાં આવે એનું નામ ક્રિયા છે. ભગવાનને કોઈ સ્વાર્થ નથી, ભગવાનના મનમાં કોઈ વિકાર નથી. ગોપીઓ સાથે રાસ રમવાથી ભગવાનને સુખ મળે છે. રાસ ન રમે તો ભગવાન દુઃખી છે. ભગવાન તો આનંદ સ્વરૂપ છે.
ભગવાનને સુખ નથી, દુઃખ નથી. ગોપીઓને આનંદ આપવા માટે પ્રભુએ લીલા કરી. રાસલીલામાં શ્રી કૃષ્ણને સુખ મળે છે. રાસલીલા ન કરે તો શ્રી કૃષ્ણ દુઃખી છે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે, જ્યાં કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન જે કરે છે એનું નામ લીલા. જ્યાં સ્વાર્થ છે, જ્યાં સુખ ભોગવવાની વાસના છે, માનવ જે કરે છે એનું નામ ક્રિયા. ક્રિયા બંધન કરે છે, લીલા બંધન માંથી છોડાવે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે એ ક્રિયા નથી, લીલા છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે, કોઈ વિચાર કરે હું પણ કરું. માનવ કરે તો એ લીલા ન કહેવાય, કરો એટલે પછી ખબર પડશે શું થાય છે. શ્રી કૃષ્ણ જે કરે એનું નામ લીલા છે. જીવનું કલ્યાણ કરવા માટે, જીવને આનંદ આપવા માટે ભગવાન લીલા કરે. માનવ જે ક્રિયા કરે છે સ્વાર્થથી, સુખ ભોગવવાની ઈચ્છાથી. ભગવાનની લીલામાં વિષમતા જેવું દેખાય, એ વિષમતા નથી, સમતા છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત અદ્વૈતમ ત્રિષુ લોકેશુ નાદ્વૈતમ ગુરુનાસ. સર્વમાં સમભાવ રાખવાનો છે. સર્વ સાથે સમાન ક્રિયા કરવાની નથી. ક્રિયામાં વિષમતા તો માં પણ કરે છે. બે બાળકોની માં છે. માં મોટો જે દીકરો છે એને થોડું વધારે ખવડાવે છે, અને જે નાનો દીકરો છે એને બહુ જ ઓછું આપે છે, કોઈ વખત આપતી નથી. માને પૂછો આ બે બાળકોમાં તને કયો વધારે વાલો લાગે છે? માં એવું કહી શકતી નથી કે મોટો દીકરો વાલો લાગે છે, કે માં એવું બોલી શકતી નથી કે નાનો દીકરો વાલો લાગે. માનો બે બાળકોમાં પ્રેમ સરખો છે, ક્રિયા સરખી નથી. નાનો માગે છે, રડે છે, તો પણ માં આપતી નથી. ક્રિયામાં વિષમતા કરવી જ પડે છે. આ સૃષ્ટિનો આરંભ વિષમતામાંથી જ થયો. વિષમતા વિના સંસાર રહે જ નહીં. ક્રિયામાં તો વિષમતા કરવી જ પડે, ભાવમાં વિષમતા ના. તમારા આંગણે ગાય માતા આવે તો તમે ગાયની પૂજા ઘાસથી કરો છો. તમારા આંગણે કોઈ ગરીબ માણસ આવે તો એને પ્રેમથી તમે અન્ન આપો છો. ગાયને કોઈ અન્ન આપતા નથી, ગરીબને કોઈ ઘાસ આપતા નથી. ગાયની પૂજા ઘાસથી અને ગરીબની પૂજા અન્નથી. એ વિષમતા નથી, સમતા છે. ક્રિયામાં વિષમતા તો કરવી જ પડે છે, ભાવમાં વિષમતા ન આવે. સર્વમાં સમભાવ રાખો. રાજાનો પ્રશ્ન એ છે કે વૃત્રાસુર ભગવદ ભક્ત હતો, છતાં એને કેમ માર્યો? ભગવાન દેવોનો પક્ષ લે છે અને દૈત્યોને મારે છે. એ ભગવાનની સમતા છે કે વિષમતા છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સમતા છે. વૃત્રાસુરને માર્યો નથી, તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે. શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો. વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો છે. તમે જેવો પ્રશ્ન કરો છો એવો પ્રશ્ન એકવાર તમારા દાદા ધર્મરાજાએ રાજસુ યજ્ઞમાં નારદજીને આવો જ પ્રશ્ન કર્યો. રાજસુ યજ્ઞમાં હજારો ઋષિ મહાત્માઓ આવ્યા હતા. એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો, પ્રથમ પૂજા કોની કરવી જોઈએ? મોટા મોટા સંતો મહાત્માઓ આવ્યા. પ્રથમ પૂજા કોની કરવી આ પ્રશ્ન ઉભો થયો. ત્યારે બધા ઋષિઓએ એક વિચારથી નિર્ણય આપ્યો, શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, દ્વારકાનાથ શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરો. ઋષિઓએ એવો નિર્ણય આપ્યો. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરી. બધાને આનંદ થયો. સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા, એમને ખોટું લાગ્યું. શિશુપાળ ઉભો થયો અને સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરવા લાગ્યો, ગાળો આપે છે. જે સભામાં પ્રથમ પૂજાનું માન મળ્યું એ જ સભામાં અપમાન થયું. આ સંસાર એવો છે. સંસારમાં ભગવાન આવે તો કેટલાક જીવો ભગવાનનું પણ અપમાન કરે છે. પ્રભુએ શિશુપાળનું શું બગાડ્યું છે? વિના કારણ વેર કરે છે, ગાળો આપે છે, નિંદા કરે છે. સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરે છે. શ્રી કૃષ્ણ અતિ શાંત છે, સહન કરે છે. ભગવાન જગતને બોધ આપે છે, હું ઈશ્વર છું, હું નિર્દોષ છું, હું સર્વ સદગુણ સંપન્ન છું, તો પણ હું સહન કરું છું. તમે પણ સહન કરો. જે મનને શાંત રાખીને સહન કરે
એક દિવસે બહુ સુખી થાય. સભામાં ભગવાનની નિંદા કરી. શ્રી કૃષ્ણ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. સભામાં શિશુપાળ ગાળ આપે છે. ભગવાન શાંતિથી સહન કરે છે. કદાચ તમને કોઈ ગાળ આપે, તમારી કોઈ નિંદા કરે તો સહન કરશો? આવી કથામાં સાંભળ્યા પછી સહન કરજો, સુખી થશો. જે મનને શાંત રાખીને સહન કરે એના પક્ષમાં ભગવાન ઉભા રહે છે. મનને શાંત રાખ, હૈયું બાળશો નહીં. હૈયું બાળે મહાન પાપ છે, મનને શાંત રાખે મહાન પુણ્ય છે. ભગવાન પણ સહન કરે છે. 100 ગાળો પૂરી થઈ છે પછી તો પ્રભુએ સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખ્યું. શિશુપાળ ભગવાનના ચરણમાં લીન થયો છે. મોટા મોટા યોગીઓ મહાત્માઓ ભગવાનમાં મળી જાય. ચૈદ્યે ચ સાત્વત પતેશ ચરણમ પ્રવિષ્ટે. શિશુપાળ ભગવત સ્વરૂપમાં લીન થયો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, જે ભગવાનની નિંદા કરે એ નરકમાં જવો જોઈએ, એની દુર્ગતિ થવી જોઈએ. શિશુપાળને સદગતિ કેમ મળી? ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે. નારદજીએ કહ્યું છે, મારા ભગવાન અતિ ઉદાર છે. પ્રેમથી ભગવાનની સેવા પૂજા કરે, સ્મરણ કરે, એનું કલ્યાણ ભગવાન કરે તો શું આશ્ચર્ય છે? વેરથી પણ જે ભગવાનનું સ્મરણ કરે છે. કોઈ માનવ સાથે વેર કરવો નહીં, કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. કદાચ તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો એકાંતમાં ભગવાન સાથે ઝઘડો કરો. ભગવાનને ખોટું લાગતું નથી, ભગવાન વેર કરતા નથી. જે વેર કરે છે એની સાથે પણ શ્રી કૃષ્ણ પ્રેમ કરે. હથોડો પારસમણીને તોડી ફોડી નાખે છે, પણ પારસમણી હથોડાને સોનું બનાવી દે. જ્યાં લોખંડનો સ્પર્શ થયો કે પારસમણી એને સોનું બનાવે છે. ભગવાનને જે સ્પર્શ કરે એને ભગવાન ભગવાન બનાવે. પરમાત્માને તનથી નહીં મનથી સ્પર્શ કરવાનો છે. આ મળમૂત્રથી ભરેલું શરીર અશુદ્ધ છે. આ શરીર ભગવાનને મળવા લાયક નથી. આ શરીરમાંથી દુર્ગંધ બહુ નીકળે છે. દેવોને દુર્ગંધ સહન થતો નથી અને તેથી દેવો માનવ શરીરથી દૂર ઉભા રહે છે. શરીરમાંથી દુર્ગંધ આવે છે. પરમાત્માને તનથી મળવાનું નથી, ભગવાનને મનથી મળવાનું છે. મનથી જે ભગવાનનું સ્મરણ કરે છે. અનેક વાર એવું થાય છે, મિત્ર કરતા પણ મન શત્રુનું ચિંતન વધારે કરે છે. કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જાઓ અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં જે તન્મય બને છે એનું કલ્યાણ થાય. જગતને ભૂલી જવું છે, ભગવાનના સ્મરણમાં તન્મય થવું છે. શિશુપાળની તન્મયતા વેરથી થઈ હતી. શિશુપાળ કોઈ સાધારણ નથી. વૈકુંઠ ધામનો ભગવાનનો પાર્ષદ છે. સનકાદિક ઋષિઓ દર્શન કરવા માટે ગયા હતા. જય વિજયે પ્રતિબંધ કર્યો તે સનત કુમારજીએ શાપ આપ્યો. તે જય વિજય હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા. એ જ રાવણ કુંભકર્ણ થયા. એ જ શિશુપાળ દંતવક્ત થયા. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશ્યપુ જયારે પ્રહલાદજીને મારવા દોડ્યો છે ત્યારે સ્તંભમાંથી નરસિંહ ભગવાન નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. પ્રહલાદનું રક્ષણ કર્યું, હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, પ્રહલાદજીને પિતા મારવા કેમ ગયો? પ્રહલાદ તો મહાન ભગવત ભક્ત હતા. આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. પિતુ પુત્રાય દ્વેષો મરણાય પ્રયોજિતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને, નારદજી મહારાજ ધર્મરાજાને આ કથા છે. વણા ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. દીતીને બહુ દુઃખ થયું, રડવા લાગી, મારો દીકરો મરી ગયો. હિરણ્યકશ્યપુ માને સમજાવે છે, એમાં તું રડીશ નહીં. મારા ભાઈને જે વિષ્ણુએ માર્યો છે એ વિષ્ણુ સાથે મેં વેર કર્યું છે. આવડે હું બોલતો નથી. હવે હું તપશ્ચર્યા કરવા જઉં છું. બ્રહ્માજી મને વરદાન આપે, મને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવે નહીં, મારું કોઈ દિવસ મરણ થાય નહીં. એવા વરદાન મેળવીને પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરીશ. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતમાં આવ્યો છે. બ્રહ્માજીના મંત્રનો જપ કરે છે. અન્ન જળનો ત્યાગ કર્યો છે. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી
બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ કહ્યું તું વરદાન માગજે. હિરણ્યકશ્યપુ માગે છે મારું મરણ દિવસમાં ન થાય, રાત્રે ન થાય. મારું મરણ માનવથી ન થાય, પશુથી ન થાય. મારું મરણ જળથી ન થાય, ચેતનથી ન થાય. મારું મરણ પૃથ્વીમાં ન થાય, આકાશમાં ન થાય. મારું મરણ અંદર ન થાય, બહાર ન થાય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અંદર નહીં બહાર નહીં, તું મરીશ કેવી રીતે? કે મારે મરવું જ નથી. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે. આ કોણ બોલે છે? દિતિનો દીકરો હિરણ્યકશ્યપુ બોલે. દિતિ શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. આ કાળો છે અને આ ગોરો છે, આ જવાન છે અને આ ઘરડો છે. જ્યાં ભેદભાવથી જગતને જુએ ત્યાં વિકાર ઉત્પન્ન થાય છે. મારા અંદર જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં છે. અભેદ ભાવથી જગતને જુઓ. જ્યાં અભેદ છે ત્યાં અભય છે, જ્યાં ભેદ છે ત્યાં ભય છે. માં ને દીકરી એક જ હોય છે અને તેથી દીકરીને કોઈ દિવસ માની બીક લાગતી નથી. સાસુ અને વહુ બે જુદા હોય છે. વહુને સાસુની થોડી બીક લાગે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય આવે છે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ છે. આ ગરડો છે, આ જવાન છે, આ સારું છે ને આ ખરાબ છે. આ જગતમાં શું સારું છે અને શું ખરાબ છે એ સમજવું બહુ જ કઠણ છે. તમને જે સારું લાગે છે એ બીજાને ખરાબ દેખાય. તમે જેને ખરાબ સમજો છો એ કોઈને સારું લાગે છે. આ સારું ને આ ખરાબ આ કેવલ મનની કલ્પના માત્ર છે. મન ક્ષણ ક્ષણમાં બદલાય છે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય છે. બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે છે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી. તમારા મનને શાંત રાખવું હોય તો જગતનું વર્ણન ન કરો. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરશો મન બહુ બગડશે. જગતમાં કઈ ખરાબ નથી, બધું સારું છે. જગત વંદન કરવા જેવું છે. જગતની નિંદા ન કરો અને કોઈના બહુ વખાણ પણ ન કરો. નિંદા કરવાથી મન બગડે છે. યાદ રાખજો, કોઈ સ્ત્રીના કે પુરુષના બહુ વખાણ કરશો તોય મન બગડશે. જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે. જગતમાં કઈ ખરાબ નથી. આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. અત્યારે તમને જે સારું લાગે છે થોડા દિવસો પછી તમને સારું નહીં લાગે. આજે તમે જેના વખાણ કરો છો સંભવ છે 2-4 વર્ષ પછી તમે એની નિંદા પણ કરશો. જગતનું વર્ણન છોડો. અમારા ઋષિઓએ તેથી જગતનો વિચાર બહુ કર્યો નથી. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી. દિતિ ભેદ બુદ્ધિ છે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ, મન બગડે છે. તમે જેને સારું સમજો છો ત્યાં કોઈ દોષ હશે એ તમને દેખાતો નથી. તમે જેને ખરાબ માનો છો ત્યાં ઈશ્વરનો કોઈ સદગુણ પણ હશે એ તમને દેખાતો નથી. જગતના ગુણ દોષનો વિચાર છોડવો. જગતમાં કઈ ખરાબ નથી, બધું ઠીક છે. ભગવાન જ એક સારા છે. દિતિ શબ્દનો અર્થ છે ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિના બે બાળકો છે અહંતા અને મમતા. તમને જે સારું લાગે છે ત્યાં મમતા થાય છે. તમે જેને ખરાબ સમજો છો એના માટે થોડું વેર થાય છે. જગતનો વિચાર છોડો, ભગવાનનો જ વિચાર કરો. હિરણ્યાક્ષ મમતા છે અને હિરણ્યકશ્યપુ અહંતા છે. વેદોમાં વર્ણન આવ્યું છે જગત પરમાત્માનું સ્વરૂપ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતઃ ઉપાસીત. જગત બ્રહ્મનું સ્વરૂપ છે. જગત બ્રહ્મરૂપ છે તો માનવને દુઃખ કોણ આપે છે? દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે? જગત તો બ્રહ્મરૂપ છે. દુઃખ આપનારા હિરણ્યકશ્યપુ છે. હિરણ્યકશ્યપુ દેહાભિમાન છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું એ અભિમાન મળતો નથી. દેહાભિમાન બધાને દુઃખ આપે. જેને યાદ આવે છે હું પતિ છું, પત્ની છું, એને કામ મારવા જાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, ભગવાનની ભક્તિ સતત કરો, તમને યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. દેહાભિમાન દુઃખ આપે છે. જગત તો પરમાત્માનું સ્વરૂપ છે. દુઃખ આપનાર દેહાભિમાન છે
એ જ હિરણ્યકશ્યપુનું સ્વરૂપ છે. દેહાભિમાન અંદર મરતો નથી ને બહાર મરતો નથી, એને મધ્યમાં જ મારવો પડે છે. સંકલ્પથી જ મન જીવે છે. એક સંકલ્પ પૂરો થયો, બીજો સંકલ્પ થવાનો છે. એકની સમાપ્તિ અને બીજાનો આરંભ, એના મધ્યમાં શ્રી કૃષ્ણને રાખે. આત્મ સ્વરૂપનો થોડો વિચાર કરો. હું પતિ નથી, હું પત્ની નથી, હું પરમાત્માનો અંશ છું. પ્રત્યેક સંકલ્પના સંધિમાં જે આત્મ સ્વરૂપનો વિચાર કરે છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, જે પ્રહલાદના જેવી ભક્તિ કરે છે, એ જ દેહાભિમાનને મારી શકે. દેહાભિમાન મરતો નથી. સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. વાસનાનો વિનાશ કરવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો. ભક્તિનો અર્થ એ છે, એક ક્ષણ ઈશ્વરથી અલગ ન થા, ઈશ્વરથી વિભક્ત ન થાય, એ જ ભક્તિ છે. પ્રહલાદજી મહારાજ સતત ભક્તિ કરે. ત્યારે હિરણ્યકશ્યપુ મરે છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરશે, દેહાભિમાન બધાને દુઃખ આપે છે, એને મધ્યમાં મારવો પડે છે. ભાગવતની કથા સંતો અનેક રીતે કરે છે. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. એને મધ્યમાં માર્યો છે. પ્રત્યેક સંકલ્પના મધ્યમાં આત્મ સ્વરૂપનો વિચાર કરો. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા, તમારો જન્મ થયો ત્યારે તમે પત્ની પણ નહોતા. પતિ પત્ની ભાવ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી વિચાર કરતા સત્ય નથી. મળ્યા પછી કોઈ પતિ નથી ને કોઈ પત્ની નથી. દેહ ભાવને ભૂલવાનો છે, ભગવત ભાવ સ્થિર કરવાનો છે. પ્રહલાદના જેવી ભક્તિ કરશો તો આ દેહ ભાવ હિરણ્યકશ્યપુ મરશે. જગત બ્રહ્મરૂપ છે, આ દેહ ભાવ દુઃખ આપે છે. દેહ ભાવને મારવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો, સતત ભક્તિ કરો. હિરણ્યકશ્યપુએ કહ્યું છે, અંદર ન મરું, બહાર ન મરું. બ્રહ્માજીએ વિચાર કર્યો, ભગવાન કઈક લીલા કરશે. અંદર નહીં, બહાર નહીં, તારું મરણ મધ્યમાં થશે. માનવથી નહીં, પશુથી નહીં, તારું મરણ નરસિંહ ભગવાનના થશે. મુખારવિંદ સિંહનું, શ્રીઅંગ માનવનું. ન કહેવાય માનવ કે ન કહેવાય પશુ. પ્રહલાદજીએ વરદાન, પ્રહલાદ નરસિંહ ભગવાન પ્રહલાદના માટે પ્રગટ થયા છે. પ્રહલાદના જેવી જે ભક્તિ કરે ત્યાં ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. હિરણ્યકશ્યપુની શક્તિ બહુ વધી ગઈ. સર્વ રાજાઓનો પરાભવ કર્યો, સ્વર્ગમાં ગયો, દેવોને હરાવે છે, મોટો રાજા થયો છે. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભોગ વિલાસમાં દુરુપયોગ કરે એ રાક્ષસ છે. સમય, સંપત્તિ અને શક્તિનો જે ભક્તિ માટે ઉપયોગ કરે છે. પ્રહલાદજીની ગણના દેવોમાં થઈ, હિરણ્યકશ્યપુની ગણના રાક્ષસોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ. સમય, સંપત્તિ અને શક્તિ ભક્તિ માટે છે. પ્રહલાદજીની પૂજા થાય છે. પ્રહલાદજી મહાન ભગવદ ભક્ત થયા છે. હિરણ્યકશ્યપુના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવદ ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ પ્રગટ કરી નથી, ભક્તિને છુપાવો. ભક્તિ બહુ પ્રગટ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ વધતી નથી. તમારા ઘરનું ધન તમે જેવી રીતે છુપાવો છો, ભક્તિ એ અલૌકિક ધન છે. ભક્તિ જગતને બતાવવા માટે નહીં, ભગવાનમાં તન્મય થવા માટે કરવી છે. જગતને બતાવજો સંસારમાં ફસાયેલો એક સંસારી સાધારણ જીવ. બહારથી જગત સાથે પ્રેમ બતાવો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો. એ જ ભક્તિનું સ્વરૂપ. પ્રહલાદજી મહાન ભગવત ભક્ત છે. પ્રહલાદજીએ ભક્તિ ગુપ્ત રાખી છે. સતત નારાયણનું ધ્યાન સ્મરણ કરે છે. કોઈ સમજી શક્યા નહીં. 5 વર્ષના પ્રહલાદ છે. જ્યાં ભક્તિ છે ત્યાં બધા સદગુણ આવે છે. ભક્તિ સર્વ સદગુણોની માં છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિનય છે. જ્યાં ભક્તિ છે ત્યાં વિવેક છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઉદારતા છે. જ્યાં ભક્તિ છે ત્યાં સમર્પણની ભાવના છે. ભક્તિ સર્વ સદગુણોની માં છે. યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કિંચના સર્વૈર્ગુણૈસ્તત્ર
તત્ર સમાસતે સુરા. 5 વર્ષના પ્રહલાદજી થયા છે. દૈત્યોના ગુરુ શંડામર્ક છે, એમના ઘેર ભણવા ગયા છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવાનો છે. સંસારમાં સુખ છે, આનંદ નથી. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ જળ પદાર્થમાં નથી. આનંદ ચેતન પરમાત્મા આપે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને બહુ પુસ્તકો વાંચવાની પણ ઈચ્છા થતી નથી, એને ભણવાની ઈચ્છા થતી નથી. પ્રહલાદજી ભગવાનના આનંદમાં મસ્ત છે. ભગવાનના ભક્તોનો એક નિયમ હોય છે, કોઈનું અનાદર ન થાય, ગુરુજીનું અનાદર ન થાય, માટે ભણવા બેઠા છે. એમને ભણવાની ઈચ્છા નથી. ગુરુજી જે પૂછે છે એનો જવાબ આપે છે. ધીર ગંભીર છે. 6 મહિના સુધી રાજનીતિ ભણાવી છે. પછી શંડામર્ક હિરણ્યકશ્યપુ પાસે પ્રહલાદને લઈ આવ્યા છે. આજે 6 મહિના પછી બાળક ઘરમાં આવ્યો, પિતાને વંદન કરે છે, એને ઉઠાવ્યો, ગોદમાં દીધો, પ્યાર કર્યો. બેટા તું ભણવા ગયો હતો? કે હા. કે બેટા તને જે ઉત્તમ પાઠ આવડે તે? પ્રહલાદજી ઉત્તમ પાઠ બોલ્યા છે. ગુરુજીએ જે વિદ્યા બતાવી છે બહુ ઉત્તમ નથી. વિદ્યા તે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે. વિદ્યા તે છે જે વાસનાનો વિનાશ કરે. તત્સાધુ મન્યે સુરવરીય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનંગતો યદ્ધરિમાશ્રયેત. પિતાજી, મારા અનેક જન્મ મને યાદ આવે છે. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો છે આ સંસારમાં સ્વાર્થ અને કપટ વિના કઈ નથી. સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી, કપટથી ભરેલો છે. પત્ની સુખ આપે છે માટે પતિ પ્રેમ બતાવે છે. પતિથી સુખ મળે છે તેથી પત્ની પ્રેમ કરે છે. ઘરના લોકો દુઃખ આપે, સ્વભાવને અનુકૂળ ન હોય તો કોઈ પ્રેમ કરે. નવા અરે અયમ આત્મા પત્યુ કામાય પ્રિયો ભવતી આત્માસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવત. પત્નીને બહુ મનવાર આવે ને તો 5-10 હજારનું પાણી કરશે, એની સેવા કરશે. વર્ષ 2 વર્ષ સેવા કરે છતાં એની પ્રકૃતિ ન સુધરે તો પછી કંટાળી જાય છે. મંદિરમાં જઈને ભગવાનને કહે છે હવે થોડી કૃપા કરો તો સારું છે, કૃપા કરો મને કે આ મરી જાય તો સારું. હું કે હવે જો બહુ મોટો નથી, બીજું લગ્ન કરીશ. પછી આ ઘરમાં પડી છે ત્યાં સુધી બીજું લગ્ન થાય નહીં. પતિ પત્ની સાથે પ્રેમ કરે, પોતાના સ્વાર્થ સાથે. સ્વાર્થ સિદ્ધ ન થાય તો કોઈ પ્રેમ કરવા તૈયાર નથી. જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ એક પરમાત્મા કરે. પરમાત્મા આનંદમય છે, ભગવાનને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પિતાજી, મને એમ લાગે છે એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરો, નારાયણની પૂજા કરો. બોલવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે વાતો કરો. કદાચ રમવાની ઈચ્છા થાય તો બાલકૃષ્ણલાલ સાથે રમ. હવે કોઈ સ્ત્રી સાથે, કોઈ પુરુષ સાથે રમવું નથી. આ સંસારમાં સાર નથી. અનેક જન્મના અનુભવથી મને વિશ્વાસ થયો છે. રમવાની ઈચ્છા થાય તો ભગવાન સાથે રમ. એકાંતમાં બેસીને નારાયણનું ધ્યાન કરવું. પ્રહલાદજી તો બહુ સુંદર બોલ્યા છે. હિરણ્યકશ્યપુને ગમ્યું નહીં. મારા શત્રુ વિષ્ણુની આ ભક્તિ કરે છે. ગોદમાંથી ઢકેલી દીધો, મારો મારો. મારવાના બહુ ઉપાયો કર્યા છે. પ્રહલાદજીનો વાળ વાંકો થયો ને કથા બહુ વર્ણન કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હિરણ્યકશ્યપુ ગભરાય છે. મારવાના ઘણા ઉપાયો કર્યા, આ મરતો નથી. આ મને મારવા માટે આવ્યો છે કે શું? હવે એવું કરો, એને કેદમાં રાખો, અંધારામાં રાખો. એને પાણી પણ મળે નહીં, ખાવાનું મળે નહીં. અન્ન જળ વિના એ મરી જશે. પ્રહલાદજીને કારાગૃહમાં રાખ્યા છે. ભગવાનના ભક્તો નિર્ભય હોય. પ્રહલાદજીને બીક લાગતી નથી. સારું થયું, હવે શાંતિથી હું ધ્યાન કરી. કારાગૃહમાં પ્રહલાદજી ધ્યાન કરે છે. તમે ધ્યાન કરવા બેસો ત્યારે આરંભમાં તમને થોડું અંધારું દેખાશે. આરંભમાં સંસારના ચિત્રો આંખના આગળ આવશે. ગભરાશો નહીં, શાંતિથી ધ્યાન કરો. ધીરે ધીરે પ્રકાશ દેખાશે.
પ્રકાશમાં ભગવાનનું સ્વરૂપ દેખાશે. પાણીનું કોઈ ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવતું નથી. પાણી પાસે તમારે જવું પડે. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે, પાણી રટન કરે, પાણી કોઈ દિવસ તમારી પાસે આવશે નહીં. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે. ભગવાન સર્વવ્યાપક છે. પ્રહલાદજીને કારાગૃહમાં પ્રકાશમય પરમાત્માનો અનુભવ થાય. ભગવાનનો એક નિયમ છે, જગતમાં એક જીવ પણ ભૂખ્યો હોય ત્યાં સુધી ભગવાન ભોજન કરતા જ નથી. ભગવાનનું નામ છે વિશ્વંભર. લક્ષ્મીજીને પૂછ્યું છે, આજે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી? લક્ષ્મીજીએ કહ્યું, બધાને મળ્યું છે. પ્રહલાદને આજે પાણી પણ મળ્યું. એના પિતાએ એને કેદમાં રાખ્યો છે કે મારો દીકરો ભૂખ્યો છે, આજે હું ભોજન નહીં કરું. સોનાની થાળીમાં સુંદર પ્રસાદ ભર્યો છે. પ્રહલાદના માટે માતાજીએ પ્રસાદ મોકલ્યો. પાર્ષદ આવીને બોલે છે, માતા મહાલક્ષ્મીએ પ્રસાદ તમારા માટે મોકલ્યો. તમે ભૂખ્યા છો તે માલિક ભોજન કરતા નથી. મારો દીકરો ભૂખ્યો છે, હું આજે નહીં ખાઉં. મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. પ્રસાદને વંદન કરી નારાયણનું સ્મરણ કરતા પ્રહલાદ પ્રસાદ કારાગૃહમાં ભગવાન પ્રસાદ મોકલ્યો. હિરણ્યકશ્યપુના શિપૈયો દ્વારમાં ઊભા છે, ભેરો ભરે છે. અંદરથી કેસર કસ્તુરીની વાસ આવે. આ શિપૈયોના મોઢાને પાણી છૂટવા લાગ્યું. મીઠાઈ ખાય જેવું લાગે છે. કેવી વાસ આવે છે. હિરણ્યકશ્યપુને ખબર આપી છે, અમે બરાબર પેરો ભરી ગઈ છે. મીઠાઈની વાસ આવે. હિરણ્યકશ્યપુ દોડતો આવ્યો છે. સોનાની થાળીમાં પ્રહલાદ ભોજન કરે. પ્રહલાદ તો ક્યાંથી લાવ્યો? પિતાજી, માના પેટમાં હું હતો ત્યારે તમે મને જમાડતા હતા. જે પરમાત્માએ ગર્ભમાં મારું પોષણ કર્યું છે એ જ ભગવાન કારાગૃહમાં મારું રક્ષણ કરે. ભગવાન મને આપે. હિરણ્યકશ્યપુ ગભરાયો છે. સન્નામર્ક સમજાવે છે, બાળક છે, થોડા દિવસો પછી ભૂલી જશે. પ્રહલાદજીને વરુણ પાશમાં બાંધીને ઘરમાં રાખ્યા છે. સન્નામર્ક રાજનીતિ ભણાવે છે. એકવાર સન્નામર્ક બહાર ગયા. બાળકો રમવા તૈયાર થયા છે. પ્રહલાદજીએ કહ્યું, તમને હું નવી રમત બતાવીશ. બધા બાળકો પ્રહલાદજીને ઘેરીને બેઠા છે. પ્રહલાદજી બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. આજથી જ ભક્તિ કરો. કૌમારા આચરે પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ. સુખના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. કોઈ એવી બાધા રાખી છે કે મને તાવ આવે તો સત્યનારાયણની કથા કરીશ? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી. વિના પ્રયત્ને દુઃખ આવે છે. સુખના માટે પણ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સંસારનું સુખ અને દુઃખ પ્રયત્નથી મળતા નથી. પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ મળે. સુખ દુઃખ પ્રારબ્ધના આધીન છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે એને જંગલમાં ઝાડના તળે પણ સુખ મળે છે. જેના ભાગ્યમાં દુઃખ લખ્યું છે એ બંગલામાં પણ હૈયું બાળે. સુખ અને દુઃખ પ્રારબ્ધના આધીન છે. સુખના માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે? દુઃખના માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવે છે. પ્રયત્ન પરમાત્માના માટે. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, ભગવાનને પ્રસન્ન કરવું અશક્ય નથી. તમે જોયું, મને મારવાના કેટલા ઉપાયો કર્યા, ભગવાન મારું રક્ષણ કરે છે. હું પ્રેમથી ભગવાનના નામનો સતત જપ કરું. તમે પણ જપ કરો. તમે પ્રેમથી કીર્તન કરો. તમને મારા ભગવાનના દર્શન થશે. બાળકોએ કહ્યું, પ્રહલાદ, કોઈ કોઈ વખત અમે કીર્તન કરીએ છીએ પણ અમને કઈ ભગવાન દેખાતા નથી. પ્રહલાદજીએ કહ્યું, આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. પ્રેમથી કીર્તન કરે, જગત ભૂલાય, હૃદય પ્રેમમાં પીગળે, થોડો અંદરનો આનંદ મળે તો સમજવું ભગવાન મળ્યા. આનંદ એ જ ઈશ્વર છે. પ્રત્યક્ષ પરમાત્માના દર્શન જલ્દી થતા નથી. ભગવાન આનંદ સ્વરૂપે દર્શન આપે છે. પ્રેમથી કીર્તન કરો. તાળી એ નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ જ્યારે એક થાય છે ત્યાં પરબ્રહ્મ પ્રગટ થાય. પ્રેમથી કીર્તન કરો. બાળકોને પ્રહલાદજી સમજાવે છે. તમને ભગવાનના દર્શન થશે. કીર્તન બંધ કરો, બંધ કરો. કોણ સાંભળે છે? કાન ઉઘાડા છો, મન શ્રી કૃષ્ણ ચરણ.
તો રાજ્ય સાંભળી શક્યા નહીં. સંગાવર્તે વિચાર કર્યો. એના બે હાથ પકડું તાળી બળ થાય તો પૂજન મન પછી એ રાજીના બે હાથ પકડવા ગયા છે. પ્રહલાદના ઓમ ઓમ વાથી રામ નામ નો દીપ્તે દ્વાતીનો મન શ્રી કૃષ્ણ કરી તો સવેરે શન્નાવર્ત में ભક્તિનો રંગ લાગો. કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતા નાચ. પ્રભુજી મહારાજ જો આવે છે દેશી ગયા કોણ સાંભળે છે. સમયે વિચાર થયો બ્રાહ્મણ માર પડે તે યોગ્ય નથી. સન્નામર્કનો હાથ પકડીને બેસાડો રાખો કે સન્નામર્કનો જ્યાં સ્પર્શ થયો ઓને પણ લાસો કે લાગ્યો. એ છે થાંભલામાં પ્રવાન છે. બાળકે નિરાપીને ગરાબ આપ્યો છો. કે કશ્યપનો ક્રોધ વર્યો. કે કશ્યપોએ કહ્યો છે અખાડામાં જે 1000 મરને મારી ગળા લઈ આવું છું. આ તામો કોઈ ભલી નાખી. આ તામામાં ડિસ્કો બેઠો છે તેને મારીશ. કોઝમાં દોડતો 1000 મરની ગળા લેવા માટે આખા હિરણ્યકશ્યપ ક્રોધમાં બોલે છે. પ્રહલાદજીનું હૃદય પ્રેમમાં પીવડું છે. કીર્તન કરતો બાળક દોડે છે. પ્રહલાદજીનો સપ્તાહ અને હિરણ્યકશ્યપનો તમોગુણ આ વેલ યુદ્ધ છે. અત્યારે સત્પુરનું વધે ત્યાં પર્વતમાં પ્રગટ છે. કીર્તન કરતો બાળક દોડતો ગયો સ્તંભને ભેટી પડે છે. સર્વમાં ભગવાન છે તો આ થાંભલા 5 વર્ષનો બાળક છે. એને થોડી શંકા છે. આ થાંભલો ભરેલો છે. આ ભરેલા થાંભલામાં ભગવાન અંદર કેવી રીતે બેઠા છે. હવે ભગવાન છે કે નહીં. દૂધના અણુ પરમાણુના માકડ મળેલું છે. દૂધમાં આકર દેખાતું નથી. દૂધમાં તે આકર છે તે અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ રૂપે ભગવાન સર્વત્ર વિરાજેલા છે. એલહાટના પ્રેમને વખત થઈ આવે પ્રત્યક્ષ પ્રગટ થવાના છે. બાતે થોડી શોકા કરી અંદર ભગવાન છે કે આ ભરેલા ખાવામાં પણ કેવી રીતે બેઠા. મારું વચન સત્ય. આજે મારા માંથી સ્તંભમાંથી પ્રગટ જે મારા સ્તંભમાંથી પેટ ન થાય તમને મના અંદર નરસિંહ સ્વામી નિરાજતા. નરસિંહ સ્વામી સમજી રહ્યા છે મારા બાળકને થોડી શંકા થાય છે અંદર ભગવાન છે કે નહીં. બાળક ભય લાગે છે શું કહેશે. ભક્ત પ્રહલાદને આશ્વાસન આપવા માટે પ્રભુએ લીલા કરી. અંદર નરસિંહ સ્વરૂપે ભગવાન બિરાજતા હતા. બાળકને આશ્વાસન આપવા માટે અરે તે ગદા ઉઠાવે છે. ક્રોધમાં દોડતો હારે છે. સ્તંભ પર ખાર કર્યો છે. સ્તંભ ફાટી ગયો અને નરસિંહ મુખાર સિંહ લાગે એવું છે. શ્રીઅંગ માનવ લાગે એવું છે. આ છે દારે ભયંકર છે. નેરો ગભરાય છે. પછી ઠચર કાપે છે. માર્યો છે આપણે મારી મારશે. હિરણ્યકશ્યપુ બહુ ગભરાયો. પ્રભુએ હાથ અંબાવ્યા છે. હિરણ્યકશ્યપુને પકડ્યો છે. ઉમામાં વિરાજેલા નરસિંહ સ્વામીએ હિરણ્યકશ્યપુને બોધ મારી. ગમે તો મારા પ્રહલાદ પિતા એ તેજુને દંતમાં લીધો. ગોદમાં રહીને પૂછે છે બેટા બહુ દિવસ છે કે રાત્રિ છે. માનવ છે કે પશુ છે. બહુ ગભરાયો હતો. એક અક્ષર બોલી શક્યો નહીં. વાતનો પ્રહાર કરી એને ચીરી રાખ્યો છે. દેવો ગંધર્વો નરસિંહ નરસિંહ સ્વામીનો જય જયકાર કરે છે. હજુ ક્રોધ શાંત થતો નથી. પ્રહલાદજી ને બ્રહ્માજીએ કહ્યું છે તારામાં તો ભગવાન પ્રગટ થયા છે. ચૂપને શાંત કર. સિંહનો બાળક સિંહથી ગભરાય નહીં. બાળક વંદન કરતો આવ્યો છું. નરસિંહ સ્વામીના ચરણમાં જ્યાં સાષ્ટાંગ પ્રણામ કરે તો યાદ દેખાય કે આખો રીતે હૃદય છે. હિરણ્યકશ્યપુના વાતે જે વચન કરતા તકથે
એને ઉઠાવીને ગોદમાં પ્રેમથી નિહાળે છે, પ્યાર કહે છે, મારો દીકરો બહુ કોમળ છે, મેં તારા પિતા તને બહુ ત્રાસ આપ્યો નહીં. તારી કોમળ કાળા જોતા મને એમ લાગે છે મારા બાળકને બહુ સહન કરવો પડ્યું. તે બહુ દુઃખ સહન કર્યું. હું આવ્યો આ વિલંબે, મને આવતા વિલંબ થયો એ તો હું ક્ષમા માંગુ. ઓલાજીની ભક્તિ એવી આજ પરમાત્મા ક્ષમા માગે છે. શંકર પોતાની વારંવાર ચરણમાં વંદન કરે. આવું ન બોલો, મારા નારી છે, હું આટલું છે મેં આ દુઃખ કર્યું તે તો તું સ્વર કરતો આનંદમાં ભક્ત અને ભગવાન એક થયા છે. કઈ ક્રોધ શાંત કર્યો છે. નરસિંહ સ્વામીના ગોદમાં પ્રહલાદજી વિરાજેલા છે. બ્રહ્માદિક દેવો નરસિંહ ભગવાનની પૂજા કરે છે. નરસિંહ